જાગૃત જનપ્રતિનિધિ હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય. વિશેષ આનંદ મને એ છે કે મહેસાણા લોકસભા એક ગૌરવવંતી લોકસભા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ખેડી જમણે સફર તેવા સંસદ સભ્યશ્રીએ ગુજરાત ફર્સ્ટની લીધી મુલાકાત. સાથે જ સ્ટુડિયો ઓન વ્હીલ્સના અભિગમને બિરદાવી કર્યો નિખાલસ સંવાદ. મહેસાણા શહેરના વિશિષ્ટ મહાનુભાવોને મળી રહ્યા છે ત્યારે આજ આપણા અતિથિ છે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ. માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન જન્મસ્થળ વડનગર હોય એવા જ આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એમનું પણ માદરે વતન માણસા હોય તો બંને મહાનુભાવોના જન્મસ્થળ મારા વિસ્તારમાં હોય ત્યારે મારો વિશેષ મને ગર્વ હોય છે. હરિભાઈએ ભાષણ કહ્યું બધું અમિતભાઈ એવું નથી ભાઈ. એકેય અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો. મહેસાણાની બેઠક એટલે એક સમયમાં ઇતિહાસ રચાયેલો છે કે આખા દેશમાં ભાજપની 2 બેઠક હતી એમાં મહેસાણે અને એ બેઠક ઉપર તમારી પસંદગી થઈ. સૌથી વધુ બેલેટ મત તમને મળ્યા છે એ વિગત આપને જોવે છે. મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી ગુજરાતમાં શાસન હોવાથી વિકાસના અનેક કામો ગુજરાતના રોલ મોડેલ વિકાસ ગુજરાતનો આખા દેશમાં આપણે લઈ ગયા છે અને મોદી સાહેબને 14મા વડાપ્રધાન બન્યા, 3જી વખત વડાપ્રધાન બન્યા અને મારા જેવા નાના કાર્યકર્તાને એ ખેડૂત પુત્ર મારી પસંદગી કરીને લોકોએ જે મને પ્રેમ આપ્યો છે ને કંઈક જુદો જ આનંદ છે. જે વાતચીત કરતા હતા એ બુક આપણી પાસે છે 1 સાલ લોકસેવક કે રૂપ में હરિભાઈ પટેલ. હું એવું માનું છું કે આપણા કાર્યકાળ દરમિયાન 1 વર્ષનો હિસાબ તો હોવો જ જોઈએ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાત ફર્સ્ટનો એક નવો અભિગમ. ઉત્તર ગુજરાતની રાજધાની કહી શકીએ, રાજકારણની લેબોરેટરી કહી શકીએ, મહેસાણા શહેર અને જિલ્લામાં ઘૂમી રહ્યો છે. ત્યારે મહેસાણા શહેરના વિશિષ્ટ મહાનુભાવોને મળી રહ્યા છે ત્યારે આજ આપણા અતિથિ છે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ. હરિભાઈ પટેલ માટે એમ કહી શકાય કે એક રાજકારણમાં એવું કહેવાય છે કે પંચાયતથી પાર્લામેન્ટ. તો આ એવું વ્યક્તિત્વ છે કે પંચાયતમાં વર્ષો સુધી પોતે સક્રિય સદસ્ય પદ રહ્યા, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને ત્યારબાદ લોકસભામાં અત્યારે મહેસાણાનું જનપ્રતિનિધિ તરીકે, સાંસદ તરીકે તેઓ કાર્યરત છે. હરિભાઈ, સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટના અમારા અભિગમમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારી સમક્ષ લોકો સુધી મારા વિચારો પહોંચવાનો આજે મોકો મળ્યો છે. ખરેખર મને આનંદ છે કારણ કે તમારા દ્વારા લોકશાહીમાં કરેલા કામોની વાત લોકો સુધી વાચા આપવાનું આપ કાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હરિભાઈ, મેં શરૂઆતમાં જ જે ઇન્ટ્રોમાં વાત કરી કે પંચાયતથી પાર્લામેન્ટ, તો મને યાદ છે કે આપ ખેડૂત પરિવારમાંથી આવો છો, સુણક ગામ, અને એ ગામમાં વિદ્યાર્થી કાળથી પછી જેને કહી શકાય કે જિલ્લા પંચાયત આ સક્રિય 20-25 વર્ષ સુધી સદસ્યની એક કાર્યવાહી, લોકોની સેવા, ભાજપના સંગઠનમાં મહેસાણા જિલ્લામાં ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે. ત્યારે ગામથી શરૂઆત, ગામથી કે ને ગામડાથી, વતનથી, એ અમારે થોડી વિગત આપની પાસેથી જાણવી છે. ઊંઝા તાલુકાનું સુણક મારું ગામ છે અને આ સુણક ગામ ઐતિહાસિક ગામ છે. સુણક ગામમાં 10મી સદીના શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. 13મી સદીનું માં હરસિદ્ધનું મંદિર આવેલું છે. આ પુરાતન ગામ છે ને એવા ગામમાં મારો જન્મ થયો છે. એક ખેડૂત પરિવારમાં બાળપણ મેં ત્યાં સુણકમાં વિતાવેલું હતું અને આ ગામમાં ઉછર્યો ખેડૂત પરિવાર તરીકે અને ખેડૂત પુત્ર તરીકે ગામમાં મારો ઉછેર થયો અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ સુણક અને બાજુના ટુંડાવ ગામમાં મેં કરેલો અને પછી કોલેજ સમયમાં વલ્લભ વિદ્યાનગર ખાતે જવાનો મોકો મળેલો. વલ્લભ વિદ્યાનગર કોલેજ પૂરી થઈને એવું વિચારતો હતો, મેં ફાઇન આર્ટ્સ કોલેજ કરી હતી. ફાઇન આર્ટ્સમાં મારો વિષય કોમર્શિયલ આર્ટ હતો, એપ્લાઇડ આર્ટ, એડવર્ટાઇઝિંગ ડિઝાઇનનો સબ્જેક્ટ હતો. હું વિચારતો કે બરોડા સેટ થવું, પણ 1982માં મહેસાણા કોલેજમાં મારું સિલેક્શન થયું અધ્યાપક તરીકે અને બહુ નાની ઉંમરે, મારી 34 વર્ષની ઉંમરે હું કોલેજમાં ફાઇન આર્ટ્સ કોલેજનો પ્રિન્સિપાલ બન્યો અને રિટાયર્ડ પણ થયો. સતત શિક્ષણ ક્ષેત્રે પણ બહુ કામ કર્યું મેં અને સાથે સાથે પોલિટિક્સમાં પણ નાના હતા ત્યારથી સેવાના કામો, લોકોનો પ્રજાકીય કામો કરતા હતા. શરૂઆતમાં ગ્રામ પંચાયતનો સભ્ય બિનહરીફ થયેલો હતો અને પંચાયતના સભ્યથી માંડીને મેં જિલ્લા પંચાયતમાં કારોબારી સભ્ય, કારોબારી ચેરમેન બંને વખત આવવાનો મોકો મળ્યો. મારા ધર્મપત્ની એક સમયે જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને જિલ્લા પંચાયતમાં
સતત 2001થી આજ સુધી એન કેન પ્રકારે જિલ્લા પંચાયતમાં કામ કરવાનો મોટો મોકો મળેલો છે અને 25 વર્ષના સરપંચો સાથે, 25 વર્ષના જિલ્લા ડેલિગેટો સાથે અને 25 વર્ષના તાલુકા સદસ્યો સાથે રહેવાનો મોટો મોકો મળેલો છે. જિલ્લા પંચાયતનો વિસ્તાર બરોબર લોકસભાનો વિસ્તાર છે એમ કહીએ તો કે ખોટું નથી. અને તાલુકા પંચાયતો સાથે સંપર્ક રાખીને વિકાસની સરકારની યોજનાઓ ગામડા સુધી, છેવાડાના વ્યક્તિ સુધી કેમ જઈ શકે એના માટે સતત પ્રયત્ન કરેલા. મારા માટે જિલ્લા પંચાયત એક યુનિવર્સિટી કહું તો કંઈ ખોટું નથી. રાજકીય મારી યુનિવર્સિટી છે. અને મેં નજરે પણ જોયું છે. મેં નજરે જોયું છે. હા, એટલે ગામડાના પ્રશ્નોથી લોકોના પ્રજાના મન, પ્રજા વચ્ચે જવું, પ્રજાના પ્રશ્નોને વાચા આપવી, વિકાસની યોજનાઓ કેમ પહોંચે લોકો સુધી, કેમ કામ ન થઈ શકે એના માટે કામ થવું જ જોઈએ, આવો સ્વભાવ ખરો. અને સતત પ્રયત્ન કરતાં કરતાં વિકાસ જિલ્લા પંચાયત દ્વારા મને મોટી ક્રેડિટ મળેલી છે. મારા જીવનનો સૌથી વધારે ક્રેડિટ વિકાસની યોજનામાં પાણીના કામમાં વધારે મળે. જળ સંચયના કામમાં અનુશ્રવણ તળાવની યોજનાઓ લાવતા હતા. 90-10ની સ્કીમ હતી, 100%ની તળાવ ખોદવાની સ્કીમ હતી. અને હમણાં જ એક તાજેતરમાં હું જિલ્લા પંચાયતનો કારોબારી અધ્યક્ષ હતો ત્યારે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી સુજલામ સુફલામ યોજના એમના વખતની બનેલી હતી અને એના પરિણામ આજે સરસ મળે છે. આજુબાજુના કૂવાના તળમાં પાણીના તળ ઊંચા આવી ગયા છે અને પરિણામ દેખાય છે જળસંચયનો. અને એવું નર્મદાનું પાણી જે સુજલામ સુફલામમાં આવી રહ્યું છે અને એ માતપુરથી બ્રાહ્મણવાડા સુધી 14 કિલોમીટરની પાઇપલાઇન આપણે લિફ્ટ ઇરિગેશનની મંજૂર સરકારે કરી અને પાઇપલાઇન બની ગઈ અને એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થઈ ગયેલું. અને એનાથી ફાયદો એ થયો કે એ પાણી ધરોઈ કેનાલ બ્રાન્ચ 4 અને 5માં નાખવામાં આવ્યું અને એના ગ્રેડિયન્ટથી 44 ગામમાં પાણીનો ફાયદો થયો. અને આજુબાજુના તળાવો, પાઇપલાઇનની આજુબાજુના 3-3 કિલોમીટરના તળાવો ભરવાની પણ યોજના થઈ છે. હમણાં તાજેતરમાં મેં 26 તળાવ બીજા મંજૂર કરાવ્યા છે. એટલે આખો બિલ્ડ પાણી ભરાવાથી આખો ગ્રીન હરિયાળો બિલ્ડ થઈ જાય, જે જરૂરિયાતવાળું આજે જરૂરિયાતવાળું છે. એટલે એવા પાણીના કામો વધારે મને ક્રેડિટ મળે. જિલ્લા પંચાયતમાં પણ સિંચાઈના કામો, આરોગ્ય, શિક્ષણ. હરિભાઈ, વતનને કેટલું મિસ કરો છો? એટલે આમ પરંપરા બનાવી છે કે આ દિવસે જાવું અથવા મળવું, વતન સુણકની જે વાત કરી, વતનમાં તો વતન એ વતન છે અને વતન માટે હર હંમેશ લાગણી હોય સ્વાભાવિક. એટલે મારા માટે હવે તો ગામ લોકોનો પણ પ્રેમ હોય છે, સાથે સાથે જિલ્લા પંચાયતનો મારી જિલ્લા પંચાયત સીટો, કામલી સીટ હોય કે ઉનાવા સીટ, આ બધામાં લોકોનો પ્રેમ મળે. ઊંઝા તાલુકાનો સતત પ્રેમ મળે. ધીરે ધીરે આખા જિલ્લા પંચાયતમાં રહ્યા ત્યારે જ આખા જિલ્લાનો પ્રેમ લોકોનો મળેલો છે. અને એવામાં ગ્રામ પંચાયતના સદસ્ય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી જવાનો મોટો મને મોકો મળેલો છે. અને પાર્લામેન્ટમાં જ્યારે મારી પસંદગી થઈ તો મારી જાતને હું ગૌરવ અનુભવું છું કે સતત મહેનત કરી હતી. બહુ એવો કોઈ વિચાર નહોતો, પણ આ મારી પસંદગી થઈને મને જવાબદારી માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પક્ષે મારી પસંદગી કરી અને મને મેદાનમાં ઉતાર્યો ત્યારે મને પણ ખબર નથી કે આટલો લોકોનો પ્રેમ મળશે. પણ હું જ્યારે ટિકિટ મળ્યા પછી પ્રચારમાં ગામે ગામ નીકળ્યા ત્યારે લોકોનો પ્રેમ એટલો મળ્યો કે સાહેબ તમારે તમે 2003માં તમારી ઓફિસમાં આવ્યા હતા ને તમે ચા પાણી કર્યા હતા, અમારા ગામનું કામ કર્યું હતું. કોઈક વખત કારોબારી અધ્યક્ષ હતો ત્યારે પણ ઘણા લોકો આવતા મારા ત્યાં જિલ્લા પંચાયતમાં, તો કે સાહેબ તમે આજે ગામમાં આવવાના છે, હું રોકાઈ ગયો તમને મળવા માટે અને તમે અમારા મતની ચિંતા ના કરતા અમે જવાબદારી સંભાળી લઈશું. એવા લોકો અનેક લોકો મળ્યા. એટલે મને એમ થયું જિલ્લા પંચાયતમાં સતત કામ કરવાથી જ્યારે આપણા સંસદ તરીકે પ્રચારમાં નીકળ્યા ઉમેદવાર તરીકે ત્યારે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે મને એનો વિશેષ આનંદ થયો કે આપણે સંગઠનનું કાર્ય અને જનસેવાનું કાર્ય પંચાયત વખતે એ કામ તમને લોકસભામાં વધારે કામ. સાથે સાથે સંગઠન તમે વાત કરો છો, કહેવા માગું છું કે હું 6 વર્ષ જિલ્લા ભાજપનો કારોબારી સભ્ય રહ્યો, 3 વર્ષ જિલ્લા ભાજપનો મંત્રી રહ્યો અને 3 વર્ષ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રહ્યો છું. એટલે આ સતત સંગઠનમાં પણ કામ કરવાનો મોકો મળે, સાથે સાથે જિલ્લા પંચાયતમાં કામ કરીને ગામડામાં છેવાડાના વ્યક્તિઓ સુધી કામ કરવાનો મોકો મળે. એટલે પ્રજાકીય સંપર્ક અને કાર્યકર્તાઓનો સંપર્ક સંગઠનથી વધારે થયો છે અને એનું પરિણામ મને લોકસભાના ઇલેક્શનમાં મળ્યું. પરિણામની વાત કરીએ તો હરિભાઈ, મહેસાણાની બેઠક એટલે એક સમયમાં ઇતિહાસ રચાયેલો છે કે આખા દેશમાં ભાજપની 2 બેઠક હતી, એમાં મહેસાણે, અને એ બેઠક ઉપર તમારી પસંદગી થઈ અને તમે એમને કહો છો કે એ એક આશ્ચર્યજનક વાત હતી ને કામની કદર કાર્યકરોની થાય છે ભાજપમાં, એનું આ પરિણામ આપ કહો છો. પણ મને આપના પરિણામનું કંઈક 3 લાખથી વધુ માર્જિન લીડ હતો. અને બીજી વાત એ કે કદાચ સૌથી વધુ બેલેટ મત તમને મળ્યા છે, એ વિગત આપને જોવે છે. આમ તો મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી ગુજરાતમાં શાસન હોવાથી
વિકાસના અનેક કામો ગુજરાતના રોલ મોડેલ વિકાસ ગુજરાતનો આખા દેશમાં આપણે લઈ ગયા છે અને મોદી સાહેબને 14મા વડાપ્રધાન બનાવ્યા, 3જી વખત વડાપ્રધાન બનાવ્યા. અને મારા જેવા નાના કાર્યકર્તાને, એક ખેડૂત પુત્રને મારી પસંદગી કરીને લોકોએ જે મને પ્રેમ આપ્યો છે ને, કંઈક જુદો જ આનંદ છે મને. અને લોકોએ પરિણામમાં 3,28,046ની લીડ આપી છે મને. અને સાથે સાથે એ પણ કહેવા માગું છું કે જિલ્લા પંચાયતના લીધે નાની મોટી કચેરીઓમાં સંપર્ક 25 વર્ષના રહેલા. આમ તો 1988 લીડની શરૂઆત સાહેબ બેલેટથી થાય, એટલે આપ જે બેલેટ એટલે હું તમને એ જ કહેવા માગું છું. આમ તો 1988થી નાની મોટી કચેરીઓના સંપર્કમાં રહેલો વિકાસની યોજનાઓ માટે આડકતરી. પણ 25 વર્ષમાં જિલ્લા પંચાયતમાં રહીને જિલ્લાની તમામ કચેરીઓમાં રહેવાનો મોકો મળ્યો, જવાબ આપવાનો, એમની સાથે કામ કરવાનું. એના લીધે કર્મચારીઓ સાથે જે રિટાયર્ડ થઈ ગયા કર્મચારીઓ હાલના છે અને નવા આવી રહ્યા છે, આ બધાની સાથે પટાવાળાથી માંડીને IAS ઓફિસર સુધીના સંપર્કો મને મોટા મળ્યા. અને એના જ લીધે જિલ્લા પંચાયતના લીધે મારા કર્મચારીઓ પણ એક પરિવારની ભાવનાથી મને જોયેલો હતો કે ભાઈ હરીભાઈ આપણા છે, જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર છે સાંસદ તરીકે, એમાંથી પસાર થાય. એટલે એ ભાવથી મને તમામ કર્મચારીઓએ આખા રાજ્યમાં હાઈએસ્ટ પોસ્ટલ બેલેટ મને વોટ મળ્યા અને હાઈએસ્ટ પોસ્ટલ બેલેટ વોટમાં લીડ પણ મળેલી છે. એ મને વિશેષ આનંદ છે. ચોક્કસ કે એ જે કામ કર્યું છે એનું પરિણામ આપણને એમાં પ્રતિબિંબ દેખાય છે. હરીભાઈ, આ પુસ્તિકા જોઈ રહ્યો તો આપની 1 સાલની કામગીરી, તો મોટાભાગે તમે કેન્દ્રીય મંત્રીઓને મળવાનો આમ નિત્યક્રમ બનાવ્યો હોય દર લોકસભાની ટર્મ વખતે અથવા અન્ય સમયે, તો આમ શુભેચ્છા મુલાકાત લ્યો છો કે જાઓ ત્યારે માગણી પત્ર તૈયાર જ હોય મત વિસ્તારનું? શરૂઆતમાં વિવેક ખાતર શુભેચ્છા મુલાકાતો છે, પણ પછી એક વખત દિલ્હીમાં બધા મંત્રીઓને મળવું આપણું વિવેક જરૂરી છે. અને પરિચય થાય તો કંઈક કામ માટે પણ જઈ શકે એવો સ્વભાવ માર કરો. તો પછી જરૂર પડે ત્યારે જુદી જુદી રજૂઆતો કરવાની, રૂબરૂ જવાનું, રજૂઆતો કરવાની અને આપણા વિસ્તારમાં વિકાસની યોજનાઓ કેમ વધુ થાય અને આપણા એના વિકાસના કામો સત્વરે મંજૂર થાય એ દિશા માટે સતત સંપર્ક રાખીએ તો કામ થાય છે. સંપર્ક મંત્રીશ્રીઓ સાથે, સંપર્ક અધિકારીઓ સાથે, એનાથી ઉમાનું ઘણું કામ આપણે કરી શકીએ. આ પ્રશ્નને લગત જ કહું સાહેબ, આખા દેશમાંથી સાંસદો હોય, ભાજપની સરકાર એટલે NDAની સરકાર હોય, મંત્રીઓની આપની સાથેની મુલાકાત કેવી હોય? કારણ કે બધાને સમય આપતા હોય, તમારા મત વિસ્તારના પ્રશ્નો સાંભળતા હોય, એ પણ ગુજરાત પ્રશ્ન દર્શકોને આપના માધ્યમથી જાણવું, કારણ કે આપ અવારનવાર મળતા હશો, તો આખા દેશના સાંસદો એમને મળતા હોય, તો તમારો એ પ્રતિક્રિયા કેવી હોય છે? મળવાનો ક્રમ, એમનો હકારાત્મક અભિગમ, કેવો રસ લેતા હોય મંત્રીઓ? પછી એક અલગ વિભાગના હોય, કૃષિ હોય, રેલવે હોય, શું કહેશો? દરેક સંસદો પાસે જુદા જુદા પ્રદેશોમાંથી બધા સંસદો આવતા હોય છે, જુદી ભાષાનો, જુદા પહેરવેશ સાથેના અને જુદા જુદા વિસ્તારમાંથી આવતા હોય છે. પણ એક પરિવારની ભાવના સાથે એ લોકો સાથે મળવાનો મોકો મળે છે, કંઈક નવું જાણવા મળે છે એકબીજા સાથે. જૂના સંસદો પાસેથી પણ કંઈક જાણવા મળે છે અને સતત જાણવાની તીવ્રતા રહે છે કે ભાઈ શું કરીએ તો આપણે કંઈક આપણા વિસ્તારમાં કંઈક યોજનાઓ લઈ જઈએ. આ સ્વભાવ રહેલો છે. પણ એનાથી ધીરે ધીરે મંત્રીઓ સાથે પણ મળવાથી આપણને એટલું બધું પ્રોત્સાહન મળે કે મળ્યા પછી આપણે વિશેષ આનંદ થાય. આપણી રજૂઆત કરીએ તો એમાં પણ એમનું માર્ગદર્શન સતત મંત્રીઓને મળતું હોય છે અને ફોલોઅપ પણ લેવડાવતા હોય છે અને આપણે એ પ્રમાણે પરિણામલક્ષી આગળ વધી રહ્યા હોય છે. હરીભાઈ, મહેસાણાની વાત કરીએ તો રેલવેના પ્રશ્નોની આમ ઘણા વર્ષોથી જે સમસ્યાઓ છે, રજૂઆત છે, તમારી પાસે પણ આવી હોય અને આપે 1 વર્ષના સમયગાળામાં ઘણા પ્રશ્નો સંસદમાં પણ રજૂ કર્યા છે, રેલ મંત્રાલયને પણ રજૂ કર્યા છે. એ વિગત આપના મારફત થોડી જાણવી છે કે રેલવે માટે ખાસ તો મને યાદ આવે કે પેલા નાળાની ગોપી નાળું ને ભમર્યું નાળું, આ અમારા સમાચારની હેડલાઇન બનતી હોય ઘણીવાર ચોમાસામાં, એને માટેની કોઈ કાર્યવાહી? મારા સંસદમાં ગયા પછી મારા જીવનમાં પ્રથમ પ્રશ્ન પૂછવા મળ્યો ને 0 વર્ષમાં, તો આ ભમરિયા નાળાનું જે પ્રશ્ન છે ને, કારણ કે એના 2 દિવસ પહેલાં સંસદ ચાલુ હતી ને 2 દિવસ પહેલાં વરસાદ થયેલો હતો અને આખું નાળું ભરાઈ ગયું હતું. તો એવામાં મને વિચાર આવ્યો કે આ રજૂ કરવું જોઈએ. એવામાં મારા લખી કે 0 વર્ષ પૂછવાને મને મોકો મળે ત્યારે ઓવરબ્રિજ આરઓબી થવું જોઈએ અને એ પ્રશ્ન સંસદમાં પૂછ્યો હતો. અને પૂછ્યા પછી આપણને મંત્રીશ્રીનો પણ હકારાત્મક જવાબ મળ્યો. આજે ગુરુદ્વારથી જૂની પાટણ રેલવેની પોલીસ હેડક્વાર્ટર સુધી આરઓબી બનાવવાનું પેપરવર્ક મોટાભાગનું ડિઝાઇન સુધી પૂરું થવા આવ્યું છે અને ટૂંક સમયમાં એનું ટેન્ડર પણ પડશે અને પછી એ કામ પણ શરૂ થશે. એટલે મહેસાણા બે બાજુ જોડી શકે. વર્ષો જૂનો પ્રશ્ન છે, એટલે મને એ મોટી તક મળેલ છે. મારી પણ એક મારી ફરજ છે ભાઈ, મહેસાણાના પ્રશ્નો, મહેસાણા લોકસભાના પ્રશ્નો, પ્રજાકીય પ્રશ્નો પ્રજા જણાવે કે ન જણાવે, આપણે પ્રજાને પારખવી જોઈએ અને શું આપણી ફરજ છે કે એ આપણે સતત એ પ્રમાણે પ્રશ્નોને વાચા આપીને મંજૂર થાય ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ દિશામાં આગળ વધી. આ જ રીતે કંઈક હારીજ રાધનપુર ચાણસમાં એક લાઇનની આપ વાત કરતા, જેનાથી
ઉદ્યોગોને ને માલ પરિવર્તિતને સારું પહેલું એમાં હું એવું કહેવા માગું છું કે હું માન્ય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબને મળેલો અને એક પ્રશ્ન પણ ઉત્તર ગુજરાતની રેલવેનો પાછો ફરીથી પૂછેલો હતો. એવામાં પણ એમને પણ અમને હૈયાદરણ આપેલી કે મેં એવું કહ્યું કે ઉત્તર ગુજરાતની પ્રજાજનો રેલવેમાં ઓછા બેસે છે. અમદાવાદથી સુરત સુધી લોકો વધારે, વડોદરા આણંદથી વધારે લોકો જતા હોય છે, પણ નોર્થ ગુજરાતમાંથી પ્રજાજનો વધારે સુરત સાથે, મુંબઈ સાથે જોડાય અને ઉત્તર ગુજરાતમાંથી પાટણથી કે ભીલડીથી, બહુચરાજીથી, રણુજથી, પાલનપુરથી, વડનગરથી, વિસનગરથી, વિજાપુરથી અને માણસાથી અને કડીથી આ બધા જ સ્ટેશનો ઉપરથી રેલવે જોડાણ થાય અને નવી રેલવે શરૂ થાય એ દિશામાં આપણે રજૂઆત કરી હતી. તો માન્ય મંત્રીશ્રી પણ આપણને સહકાર સારો આપેલો. એમનું એવું કહેવું હતું કે સાબરમતીનું જે રેલવે સ્ટેશનનું કામ ચાલે છે, સુરતમાં રેલવે સ્ટેશનનું કામ ચાલે છે, એ સિવાય બીજું કે જે ફ્રેટ કોરિડોર જે કામ ચાલી રહ્યું છે આપણું ડેડિકેટ ફ્રેટ કોરિડોરનું, એમાં મહારાષ્ટ્રમાં સંપાદન જે તે વખતે સરકાર અલગ થયું નહોતું. બાકીનું કામ દિલ્હીથી ગુજરાતની બોર્ડર વાપી સુધી બોર્ડર સુધી કામ પૂરું થઈ ગયું છે. અને જ્યારે મહારાષ્ટ્રમાં કામ પૂરું થશે ત્યારે આપણને આ રેલવેમાં કનેક્ટિવિટી વધારે મળશે એવું આપણને જણાવ્યું હતું. અને આવનારા દિવસોમાં એ લાભ મળશે. તો રેલવે ઉત્તર ગુજરાતથી વધુમાં વધુ રેલવે સુરત સાથે, દક્ષિણ ગુજરાત સાથે જોડાય એવા એ મારી પૂરેપૂરી તૈયારી, પ્રાયોરિટી છે અને ટૂંક સમયમાં થશે. અને હવે બીજું મહત્ત્વનું કે મહેસાણા ખાતે હું એવું માનું છું કે મોટાભાગની રેલવે 100% રેલવે ના સ્ટોપેજ મળી ગયા છે, એમ કહીએ તો ખોટું નથી, એક ટ્રેન સિવાય. એટલે ઉત્તર ભારત જવું હોય તો 100% ટ્રેનના સ્ટોપેજ મહેસાણા છે. એનાથી બહુચરાજી ઓટો ઉદ્યોગના કોઈ કર્મચારીઓ બીજા રાજ્યોમાંથી આવતા હોય એમને પણ લાભ મળે. ઊંઝા પણ એપીએમસી જોડાયેલું છે, માર્કેટના લીધે જીરા રેલવેના બિઝનેસ આખા દેશમાં જોડાયેલું છે. એટલે ઘણા મહેસાણામાં પણ ઓટો ઉદ્યોગ છે, રોડ ઇક્વિપમેન્ટની મશીનરીના ઉદ્યોગો છે, ફાર્મા, ઘણા ઉદ્યોગોથી મહેસાણા પણ જોડાયેલું છે. તો આ બધાને ફાયદો થઈ શકે. હરીભાઈ, મધ્ય ગુજરાતમાં જેમ ખેડા અને આણંદ ને બધો જે એનઆરઆઈ પ્રદેશ કહેવાય, એમ આપણો પણ તમારો મત વિસ્તારનો હું કહી શકું કે માણસા હોય કે મહેસાણા હોય, બધા એનઆરઆઈ પ્રદેશ જે કહી શકાય. અને એ લોકોને વિઝાની બહુ મુશ્કેલી પડતી હતી. એવી સમસ્યાઓ ચૂંટણી સમયે અમે જ્યારે નીકળ્યા ત્યારે આવ્યું હતું. તો એ અંતર્ગત કોઈ કાર્યવાહી કે રજૂઆત આપના દ્વારા? હું વિઝાની વાત કરતાં પહેલાં એ કહેવા માગું છું, માણસાની તમે વાત કરી ત્યારે મને કહેવાનું મન થાય છે કે માન્ય અમિતભાઈ શાહ સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી, એ માણસાનું વતન છે. અને મને ત્યાં સ્થાનિક લોકોએ રજૂઆત કરેલી કે માણસામાં મકાખાડ એક રેલવે સ્ટેશન બનવું જોઈએ. માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને રજૂઆત કરી તો તરત એમને પણ એમાં રસ લીધો અને આજે રેલવે સ્ટેશનનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે માણસાની વાત આવી ત્યારે મને રેલવેનો પ્રશ્ન અધૂરો પૂરો કરવાનું મન થયું કે આ પણ તમને જણાવવું જોઈએ. અને વિઝાનામાં પણ એવું છે કે અમે દિલ્હી જતા હોઈએ છીએ કે મુંબઈ, એમાં ફિંગરપ્રિન્ટ માટે દિલ્હી જવું પડે છે અને મારે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે પાછું ત્યાં બોમ્બે જવું પડે છે. એનાથી મહેસાણા હોય કે ગુજરાતના બધા લોકો લાગુ પડે છે. ગુજરાતી પ્રજાજનોને અમેરિકાના વિઝા લેવા હોય તો મુંબઈ અથવા દિલ્હી જવું પડે, બંને બાજુ ધક્કા ખાવા પડે છે. પહેલાં મુંબઈમાં એવું હતું કે આગલા દિવસે ફિંગરપ્રિન્ટ થાય ને બીજા દિવસે ઇન્ટરવ્યૂ થતું હતું, તો એ ચાલતું હતું. પણ ફિંગરપ્રિન્ટ માટે દિલ્હી જવું પડે ને પાછા થોડો સમય રહીને પાછું બોમ્બે જવું પડે. પરિવારને ખર્ચ કેટલો બધો થાય, એ ટ્રેનમાં જાય કે ફ્લાઇટમાં જાય કે ઘણો ખર્ચ પડે. તો આ મુશ્કેલીમાંથી કંઈક રસ્તો નીકળે માટે મેં પણ એ પ્રશ્ન પૂછેલો છે. આજે સતત અમે પણ પ્રયત્નશીલ, આશા રાખીએ છીએ કે એ દિશામાં પણ સેન્ટર આવે તો વધારે સારું. એ દિશામાં મારે એક વિચાર રજૂ કર્યો છે. પરિણામ જે મળે પણ આ પ્રશ્નને મારો જ્યારે આખા ગુજરાતી પ્રજાએ પણ આ પ્રશ્નનો હકારાત્મક સ્વીકાર કરેલો છે કે આ જરૂરી છે અને એ પ્રયત્ન કરીશું. વાત વડનગરની કરીએ તો વડનગરને હવે તો વૈશ્વિક રીતે ઓળખ થઈ ગઈ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ વતન છે. અને આમ જોઈએ તો વડનગરની વિરાસત ને પુરાતત્વ આ બધાની જાણકારી માનનીય જે વડાપ્રધાન અને મુખ્યમંત્રી થયા પછી જે એક વિસ્તારથી વિકાસ થઈ રહ્યો છે, આપની દૃષ્ટિએ વડનગરનું વિઝન શું લાગે છે ને કેવી વૈશ્વિક ઓળખ એમની બની રહી છે, આપ શું કહેશો? આંધ્ર પ્રદેશનું આ વડનગર બહુ પૌરાણિક 5000 વર્ષોથી જૂની સંસ્કૃતિ ધરાવતો આ વડનગર છે. અને જુદા જુદા બૌદ્ધ, હિન્દુ, જુદા જુદા પંથોની સંસ્કૃતિ પણ ત્યાં જમીનમાં ધરવાયેલી છે. એક સમયે ચીની મુસાફર યુએન સંઘ વડનગરની મુલાકાતે આવેલા, એ ઇતિહાસમાં આપણે જાણેલું છે. તો આ વડનગરની જહાજો લઈને વર્ષો પહેલાં કેવી છે. અને મેં એવું પણ જાણેલું છે કે
વડનગરમાં ખોદાઈમાં જો કોઈ પોલ્ટ્રી મળે એવી જ ત્યાં બીજા દેશોમાં પણ મળતી હોય તો એનાથી એવું અર્થઘટન કરી શકાય કે એ દેશ સાથે આપણું કોમ્યુનિકેશન વ્યવહાર હશે. તો આ પુરાણું વડનગર આદિકાળનું વડનગર છે, એનો ઇતિહાસ દુનિયા અને દેશ દુનિયા જાણે એ માટે માનનીય મોદી સાહેબના આશીર્વાદથી સતત આ વડનગરનો વિકાસ આગળ વધી રહ્યો છે. એશિયામાં સૌથી મોટું મ્યુઝિયમ પણ ત્યાં થઈ રહ્યું છે અને ખોદાઈ કરતો અનેક અવશેષો મળે છે. તો પુરાતન નો જે અવશેષો છે, આપણી સંસ્કૃતિ છે, એ આવનારી પેઢીને પણ જાણ મળે કે આપણો દેશ કેટલો મહાન હતો. અને હું એવું જાણું છું કે જે તે દેશનો ઇતિહાસ આવનારી પેઢી પણ યાદ રાખતી હોવી જોઈએ, એના માટે વ્યવસ્થા કરવી જોઈએ. જે દેશની પ્રજા ઇતિહાસ યાદ રાખતી નથી એ દેશનો વિકાસ થતો નથી. તો આના આપણો ઐતિહાસિક વારસો છે આ દેશમાં. એ પછી પાટણની રાણકી વાવ હોય, વડનગરનું તોરણ હોય કે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ હોય, દરવાજા એના દરવાજા છે, વડનગરના સૂર્ય મંદિર મોઢેરાનું હોય, મારા ગામનું નીલકંઠ મહાદેવનું મંદિર જે 10મી સદીનું છે, નરસિંહ માતાનું 13મી સદીનું છે, મેં અગાઉ કહ્યું પ્રમાણે એ પણ પુરાતત્વ દ્વારા રક્ષિત છે. આવા આપણી રાણીની વાવ છે, સુતપુરનો રુદ્રમાળ છે, તો અનેક આ અવશેષો આપણા આંધ્રપ્રદેશમાં પણ જૂનો ઇતિહાસ આપણે કલાકૃતિઓ આપણને જોવા મળે છે, આ મોન્યુમેન્ટ બધા. તો આને બહાર લાવવા માટે પ્રયાસ સતત કરવો જોઈએ અને આવનારી પેઢીને બધાને પ્રેરણા મળે કે અમારો વારસો ગર્વ લઈ શકે એવો વારસો, અમારો પુરાતન વારસો આ સાંસ્કૃતિક હતી એમ કહી શકીએ. હરીભાઈ, આપણે વાત કરી કે સુણકથી આવો છો એટલે ઊંઝાથી કનેક્ટેડ ઊંઝા તાલુકો, અને ઊંઝાની વાત કરીએ તો ઊંઝાનું જે ગંજ બજાર કહેવાય, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, એશિયાનું ફર્સ્ટ. વિચાર કરો કે તમે તો ત્યાં કદાચ રાજકારણ અને કાર્યશાળા તમારી ત્યાં હતી, બેઠકો હતી, મને યાદ છે કે તાલુકા પંચાયત, નગરપાલિકા, પણ વૈશ્વિક રીતે ગંજ બજારને સારી ખેડૂતોને અને વેપારીઓને સારામાં સારી સુવિધા મળે અને ભાવ મળે અને એને આખી એક નવો દિશા મળે વેપારની, એ માટે આપના તરફથી કોઈ પ્રયત્ન સ્પાઇસીસ બોર્ડના કે કંઈ થયા છે? શું છે ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં? આમ તો વર્ષો પહેલાં એવું કહેવાય છે કે જીરાનું વાવેતર આજુબાજુ થતું હતું અને ધીરે ધીરે ગુજરાત અને રાજસ્થાન સુધી જીરાનો જે ખેતીનો વ્યાપ વધ્યો છે. પણ ઊંઝામાં નાનું બજાર સૌ પ્રથમ હતું અંદર, અને ધીરે ધીરે આ માર્કેટનો વિકાસ થવાથી એક પીઠું બન્યું અને એના લીધે એક્સપોર્ટ પણ વધારે થવા માંડી ત્યાંથી. અને હું એવું માનું છું કે આખા ગુજરાતમાં અને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશ બધાથી આ જીરા વરિયાળી માટે આ મહત્ત્વનું કેન્દ્ર છે. ખેડૂતોને એ જ દિવસે રોકડા પૈસા આપવામાં આવે છે, સાંજે જ આપી દેવામાં આવે છે, દિવસે જ રોકડા. અને જે હરાજીમાં જે વધુ ભાવ મળે, ઈસબગુલ છે, બધી જ ઘડી સવા છે, અજમો છે, વરિયાળી છે, જીરા સાથે આ એક પીઠું મજબૂત થઈ ગયું છે. અને દેશમાં પણ બધા ખૂણે પ્રસરેલું છે આ માર્કેટ આખું, અને વિદેશમાં એક્સપોર્ટ પણ કરી રહ્યા. એટલે એક્સપોર્ટની વાત આવે એટલે કહેવા માગું છું કે ઊંઝાથી 40% જેટલું મસાલાનું એક્સપોર્ટ ઊંઝાથી થઈ રહ્યું છે. ઓકે. એટલે ઊંઝાના વેપારીઓને અમારે ત્યાંના આગેવાનો દ્વારા કે કેરળમાં કોચીમાં આનું ત્યાં હેડક્વાર્ટર છે, તો એક વિચાર એવો હતો કે એક ઝોનલ ઓફિસ, રિજિયોનલ ઝોનલ ઓફિસ ઊંઝામાં બને એની રજૂઆત મેં સંસદમાં કરેલી છે. હા, એટલે તો શું એનાથી આજે 40% જેટલું એક્સપોર્ટ ત્યાંથી થતું હોય અને વેપારીઓના પ્રશ્નો પણ સરળ થઈ જાય અને ત્યાંથી એક્સપોર્ટનું અનુકૂળતા રહે. આ બધું માટે રેલ માર્ગે એમાં એવું પણ કહેવા માગું છું કે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા કોમર્શિયલ વિભાગથી સ્પાઇસીસ એક્સક્લુઝિવ આખી ટ્રેન દોડાવવાનું નક્કી કરેલું છે. એક વખત એનો ટ્રાયલ પણ થઈ ગયો છે. હા, તો કંડલા સુધી, ઊંઝાથી કંડલા આખી રેક કન્ટેનર સાથે જાય અને વર્ષે 60,000 જેટલા કન્ટેનર એક્સપોર્ટ થાય છે, એટલો માલ. તો જો આ રેલવે સાથે જોડાણ જો વ્યવસ્થિત થાય, એમાં સફળતા મળે તો વેપારીઓને પણ અનુકૂળતા રહે અને ભવિષ્યમાં જો વધારે ત્યાં લોડ મળી રહે આપણને ત્યાં, તો હું માનું ત્યાં સુધી ડ્રાય પોર્ટ પણ કરી શકાય, ત્યાંથી જ એક્સપોર્ટ થાય ને ઇમ્પોર્ટ થઈ શકે, તો માનું કે મોટો વિકાસનું એક કેન્દ્ર બની શકે. અને સ્પાઇસીસ બોર્ડનું કેટલું? સ્પાઇસીસ બોર્ડની આપણે માગણી કરેલી છે, એમાં પ્રયત્નો ચાલુ કર્યા છે આપણે. એટલે ભવિષ્યમાં આપણે સતત પ્રયત્નશીલ રહીશું. પણ વિચાર એક મૂક્યો છે મેં, લોકોની જ્યાં જરૂરિયાત હતી, લોકોએ મને કહ્યું તો એ પ્રમાણે મેં પછીની રજૂઆત કરેલી. ચોક્કસ. હરીભાઈ, આપ ખેડૂત પુત્ર છો અને ખેતી સાથે જોડાયેલા છો. ઉત્તર ગુજરાતમાં તો જે વડાપ્રધાન કહે છે અને આપણે પોતે બધાએ અનુભવ્યું છે કે પાણીનો પ્રદેશ
પાણીનું જેને કેમ કહેવાય ને કે પાણી મેળવવું એ બહુ મુશ્કેલી હતી, એવા સંજોગોમાં સુજલામ સુફલામ સહિત યોજનાઓ ત્યાં કામ કરી ગઈ છે. તો હવે લોકોની પણ ફરજ થઈ જાય, ખેડૂતની પણ ફરજ થઈ જાય કે જળ સંચય. તો જળ સંચય માટે ખુદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નો તો કરે છે, લોકોની જાગૃતિ કેવી, આપના તરફથી એના માટેનું શું માર્ગદર્શન? એ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતમાં આવી ત્યારે તળાવ ખોદાવવાની, ચેકડેમ, બોરીબંધની યોજનાઓ શરૂ થઈ. ધીરે ધીરે મેં અગાઉ કહ્યું કે 80-20ની લોકભાગીદારીમાં તળાવ ખોદ્યા, 90-10ની સ્કીમમાં કર્યા, 100%ની સ્કીમમાં તળાવ ખોદ્યા, અને એનાથી અગાઉ ધરોઈ કેનાલોના લીધે ધરોઈ એક્સટેન્ડેડ કેનાલો પણ એ વિસ્તારમાં વિસ્તરી. સુજલામ સુફલામ યોજના, નર્મદા યોજના. નર્મદા યોજના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દરવાજાની ઊંચાઈ વધારવાની મૂકવાની મંજૂરી મળી અને આ કેનાલોમાં આપણે પાણી લઈ જઈ શક્યા, તો સુજલામ સુફલામમાં પણ પાણી આવ્યા. તો એના લીધે હું એવું કહેવા માગું છું, કંથરાવી જેવું ગામ છે એમાં 130 કૂવામાં પાણી આજની તારીખમાં દેખાય છે, જેને જોવું હોય ત્યાં જોઈ આવે. તો એ લાંબા ગાળાના લીધે હું મારું કે અમારા આજુબાજુ અમારા ગામમાં પણ કૂવાના તળ ઊંચા છે. એટલે બધે ઠેર ઠેર, કારણ આજે 20-25 વર્ષના સમય પછી આ જળ સંચયનું લાંબુ આયોજન કર્યું ત્યારે ધીરે ધીરે આજે આ પરિણામ સારું મળ્યું છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં સૌની યોજના હોય, આખા ગુજરાતમાં અનેક યોજનાઓ થવાથી જળ સંચયના ગુજરાતના સારા કામો થયા, સારા પરિણામ મળે છે. એના આધારિત એ રોલ મોડલ યોજના આખા દેશમાં અત્યારે જળ સંચયના કામો ચાલી રહ્યા છે. આપણે આનંદ થાય છે કે જળ છે તો જ આ વિકાસ છે. દુનિયાની મોટાભાગની સંસ્કૃતિ નદી કિનારે વિકસેલી છે. નદી કિનારે જે સંસ્કૃતિ વિકસી પાણીના લીધે, તો હું માનું કે પાણી મહત્ત્વનું છે આ દેશના વિકાસ માટે. માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સતત અત્યારે આ જળ સંચયની યોજનાઓ માનનીય પાટીલ સાહેબ મંત્રીશ્રી એ પણ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ દેશમાં જળ સંચયની યોજનાઓ, નદીઓનું જો રાષ્ટ્રીયકરણ થઈ શકે તો પણ ઘણું પરિણામ મળે, અથવા એક નદી બીજી નદી સાથે જોડવામાં આવે અને પાણીનો પ્રશ્ન આખો સરળ થઈ શકે. પાકિસ્તાનને પાણી નહીં આપવું જે નિર્ણય લીધો છે આપણે ત્યાં ઓપરેશન સિંદૂર વખતે, એ પણ મહત્ત્વનું છે. રાજસ્થાન જેવા વિસ્તારમાં પણ પાણીના લાભો મળી શકે, ક્યાંક ગુજરાત પણ આશા રાખી શકે, કચ્છમાં પણ આવી શકે. આ બધા ઘણા પ્રયત્નો કરીને જળ સંચયમાં આખા દેશમાં કામો થવાથી ચોક્કસ આશીર્વાદ આપણને મળે. કારણ કે પાણીનું કામ એ સેવાનું કામ છે. કોઈ ગાય કે ચકલું કે પાણી પીએ, અથવા કોઈ ગરીબ ખેતરના પરિવારમાં પાણી જાય, એ કેનાલનું કે કૂવાનું, ભૂતકાળ બહુ ભયંકર જોયો છે આપણે. એટલે એના કોઈ ગરીબ પરિવારના ખેતરમાં પાણી જાય ને, એમાંથી જો અનાજ ઉત્પન્ન થાય, કોઈ ગરીબ પરિવારનું બાળકની જઠરાગ્નિ થરે તો આ પુણ્યનો ભાવ કહેવાય છે. એના સાથે એટલે કે સરકારની મોટાભાગની યોજનાઓમાં સેવાનો ભાવ છુપાયેલો છે. એ આરોગ્યની સેવા હોય, આયુષ્યમાન કાર્ડ હોય, કે પછી આંગણવાડીની યોજના હોય, કે શિક્ષણની યોજનાઓ હોય, કે ખેડૂતોની યોજનાઓ હોય, કે છેવાડાના વ્યક્તિઓને જે લાભો મળે, કે જે ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને સરકાર તમને સામે બોલાવીને લાભ આપવા, સરકારની વિકાસની યોજનાઓનો પણ એમને લાભ આપવો. ત્યારે આ બધી યોજનાઓ સરકારની, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તમામ યોજનાઓમાં એની પાછળ સેવાનો પુણ્યનો ભાવ છુપાયેલો છે. જોવાની દ્રષ્ટિ જોઈએ, અને ચોક્કસ એ ભાવથી કામ કરીએ ને, હું એવું માનું ત્યાં તો આપણે જે મારા સમર્થકો છે ને, કે જે મારા પ્રજાજનો, જે મારા હિતેચ્છુ, એ હું એવું કહું છું કે 5 વર્ષ દરમિયાન જેવું કામ કરું અને સારા કામો કરવાથી અને લોકોના આશીર્વાદ મળે તો પુણ્યનો ભાગીદાર હું નહીં, પણ મારા સમર્થકો સાથે આ મહાયજ્ઞમાંથી જે પુણ્ય મળે ને એ બધાને વહેંચાતું મળે, આ સમર્પિત કરે, એ ભાવ સાથે હું કામ કરી રહ્યો છું. હરિભાઈ, આમ તો પંચાયતથી પાર્લામેન્ટ, મોટે ભાગે તમે તો પંચાયતથી શરૂ કર્યું, જિલ્લા પંચાયત આવ્યા, પછી આપના પત્ની દક્ષાબેન જિલ્લા પંચાયત મહેસાણાના પ્રમુખ રહ્યા, એ પણ એમનો કાર્યકાળ જોયો. પક્ષ સાથે વરાયેલા, સંગઠનમાં વરાયેલા, હવે સંસદ થયા છે. પરિવાર સાથે, સમર્થકો સાથે, મિત્રો સાથે તમારી એક બેઠક થતી મહેસાણા, મને યાદ છે. હવે એ સમય ફાળવી શકો જ કે શું? પહેલાં પરિવારમાં પણ રાજકીય જવાબદારીને લીધે નાના બાળકો હતા, હું મારા ધર્મપત્ની, અમારા કાળ દરમિયાન અમે જવાબદારી નિભાવતા હતા. પણ સંસદની જવાબદારી સંસદ સભ્યની મળ્યા પછી આખો મત વિસ્તાર મોટો હોય, લોકોના પ્રશ્નોને વાચા આપવી હોય, સતત અમે સંસદ સભ્યોને કેટલી તકલીફ હોય, જો નજીક સાથે ફરીએ તો ખબર પડે કે કેટલી પરિસ્થિતિ. હું ઘણા કાર્યકર્તા મારી સાથે અઠવાડિયું ફરો એટલે તમને ખબર પડે કેટલી ગતિમાં આપણે ફરતા હોય છે અને કેટલી તકલીફો પડતી હોય. છતાં પણ આપણને એમ થતું કે મોદી સાહેબ સતત આટલા બધા કલાકો, 18 કલાક કામ કરે છે,
કેમનું કરતા હોય. પણ અમને આ જવાબદારી આવ્યા પછી અમને પણ અંદર એવી કુદરતી એનર્જી આવી ગઈ છે કે અમે પણ સતત ગમે ત્યારે અમને કોઈ કામ તો અમને કંટાળો નથી આવતો. સ્વાભાવિક છે કે આપણી જવાબદારી, આપણું કર્મ છે. પણ આ કામો પ્રયત્નશીલ રહેવાથી, વ્યસ્ત રહેવાથી પરિવારમાં પણ એવું થાય કે મારા ધર્મપત્ની પણ એ પણ પૂરો સહકાર, મારા પરિવારના દીકરા દીકરીઓ પરિવારનો પૂરો સહકાર મળે છે. પણ હવે એવું કહું છું કે હું મારા પરિવારનો નથી રહ્યો, મિત્રોનો નથી રહ્યો, સગાવાલાનો નથી રહ્યો, પણ હું પ્રજાનો થઈ ગયો છું. એટલે મને એવું થાય કે હરિભાઈ સામાન્ય છે, પણ સંસદનું લેબલ એક એની વેલ્યુ હોય છે. કોઈક નાના કાર્યકર્તાના ઘેર જઈને ખાટલામાં બેસીને ચા પીશું ને તો એની ક્રેડિટ વધશે અને એને આનંદ થશે. એ ભાવ સાથે હું કામ કરી રહ્યો છું. એટલે આજે થોડું વ્યસ્તતાના લીધે નજીકના માણસોને ન મળી શકાય એ થોડું એવું લાગે છે. અને એમને પણ થાય કે હરિભાઈ બદલાઈ ગયા એવું લાગે. પણ મારી પરિસ્થિતિ જો લોકો નજીકથી જુએ તો ખબર પડે કે અમે અમારા રોજના કિલોમીટર જો સોશિયલ મીડિયામાંથી જોઈને ગણવામાં આવે તો ખબર પડે અમે કેટલા કિલોમીટર ફરી રહ્યા છે અને અમે શું પ્રયત્ન કર્યા. પણ અમને આનંદ છે સતત ફરતા રહેવું, સતત પ્રયત્નશીલ રહેવું. અને પ્રજાનો પ્રેમ એટલો બધો મળે છે કે કાર્યક્રમો, નાના મોટા કાર્યક્રમ, નાનો કાર્યક્રમ કે મોટો કાર્યક્રમ હોય, જવું અને કાર્યકર્તાઓને લોકો પ્રજાજનો વચ્ચે જવું, પ્રજાનો પ્રેમ કેળવવો સતત મારો પ્રયત્ન છે. હરિભાઈ, આપણે ઇન્ટરવ્યૂ પહેલાં જે વાતચીત કરતા હતા એ બુક આપણી પાસે છે, 1 साल लोक सेवक के रूप में हरिभाई पटेल, जन सेवा, जन कल्याण અને જન સન્માન. હરિભાઈ, લગભગ આમાં સર્વૈયું આપ શિક્ષણમાંથી આવો છો, પ્રિન્સિપાલ રહ્યા છો ને પાર્લામેન્ટમાં છો, સાંસદ છો, તમારું આમાં આખું સર્વૈયું છે. ક્યારે કયા મહિનામાં લોકસભામાં કયા પ્રશ્નો પૂછ્યા, કેનો ઉકેલ છે, આ તમામ વસ્તુ આવી જાય છે. હું એવું માનું છું કે આપણા કાર્યકાળ દરમિયાન 1 વર્ષનો હિસાબ તો હોવો જ જોઈએ, જેથી એમાંથી કંઈ બોધપાઠ લઈને આગલા વર્ષે શું કામ કરવું એ આપણને એમાંથી જાણવા મળે છે. પણ 1 વર્ષ દરમિયાન મેં સાંસદની જે પદ્ધતિ છે આખી મેં જાણવા પ્રયત્ન કર્યો. એમાંથી પ્રશ્નો પૂછવાની વાત આવે એટલે 0 વર્ષના પ્રશ્નો કેમ પૂછી શકાય, સ્ટાર્ડ અનસ્ટાર્ડના પ્રશ્નો કેમ પૂછી શકાય, 377ના પ્રશ્નો કેમ પૂછી શકાય. તો આ સતત એ પ્રયત્નો કરીને જે પ્રશ્નો પૂછ્યા છે એને પણ વાચા આપીને એને પણ અહીંયા આમાં ઉલ્લેખ કરેલો છે. મહાનુભાવોને આપણે મળવાનો મુલાકાત હોય, ગ્રાન્ટ ફાળવેલી હોય, જુદા જુદા યોજનાઓ સરકારની હોય, એમાં પણ છે. અને સરકારની 11 સાલની સિદ્ધિઓ, કારણ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 2014માં વડાપ્રધાન બન્યા, સતત 3જી વખત વડાપ્રધાન આ દેશની પ્રજાએ વિશ્વાસ રાખીને કર્યા, એમને બનાવ્યા છે. તે મારા જેવા સૈનિકને પણ સંસદમાં મોદી સાહેબના નેતૃત્વમાં અમને પણ કામ કરવાની તક મળી. અને એ બાબતો જો આમાં કંઈક આપણે ન મૂકીએ તો આપણે નગુણા કહેવીએ. પ્રજાજનોને હિસાબ આપવો જોઈએ અને કરેલા કામો એ પણ એમાંથી પ્રેરણા મળે. ખાસ એ પણ આમાં એક મહત્વનો પ્રશ્ન છે. મેં એરંડા ડેવલપમેન્ટ બોર્ડનું પણ મેં રજૂઆત કરેલી છે કે ઉત્તર ગુજરાતમાં એરંડાનો પાક વધારે થાય છે અને આજુબાજુના રાજ્યોમાં પણ ગુજરાતમાંથી એરંડાની બાય પ્રોડક્ટ મોટાભાગની એક્સપોર્ટ થતી હોય છે. આ દેશને ઊંડિયામણ પણ મળે. તો એરંડા ડેવલપમેન્ટ બોર્ડની પણ મેં રજૂઆત કરેલી છે. તો આવનારા દિવસોમાં એમાં કંઈક થઈ શકે અને એના લીધે કોઈ સંશોધનો થાય તો મારા ખેડૂતોને વધારે એમાં આજીવિકા મળી શકે. એટલે એ પણ એક મહત્ત્વનો બાબત છે. બીજું, છેવાડાના વ્યક્તિની સરકારની યોજનાઓ હું માનું ત્યાં સુધી ગ્રામ વિકાસ એજન્સીની દિશા કમિટીમાં 101 યોજનાઓ છે કેન્દ્ર સરકારની. તો 101 યોજનાઓની તમામ યોજનાઓનું પરિણામ છેવાડાના વ્યક્તિ સુધી કેમ પહોંચી શકે અને એની કોઈ સક્સેસ સ્ટોરી હોય એ બાબત પણ આમાં મૂકવા માટેનો પ્રયાસ કર્યો છે. કારણ કે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે, ત્યાંથી વિકાસનો પ્રવાહ ગુજરાતમાં કેમ લાવો, ત્યાંથી જિલ્લામાં કેમ લાવો, જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં ગામડા સુધી શકે. અને શહેરી વિસ્તારમાં કોર્પોરેશન હોય, મહેસાણા પણ અમારા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન થયું, એ પણ વિકાસ એનો પણ વિકાસ આગળ વધી રહ્યો છે. કોર્પોરેશન થવાથી ઘણી વિકાસની જો મહેસાણા પણ આજે આવનારા દિવસમાં મનોહર મહેસાણા, આ રંગીલું મહેસાણા, હરિયાળું મહેસાણા પણ થશે. દિશામાં સતત થતા પ્રયત્નો રહ્યા છે. નગરપાલિકાનો પણ વિકાસ થાય. સતત ભારત સરકારની યોજના, ગુજરાત સરકારની યોજનાઓ, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓ લાભ કેમ મળે એનો ઉલ્લેખ પણ આમાં અમે કરવા પ્રયત્ન કરેલો છે. અને સરકારની વિવિધ યોજનાઓનું યોગ્ય રીતે મોનિટરિંગ થવું જોઈએ અને એ યોજના સફળતાપૂર્વક લોકો સુધી પહોંચવી જોઈએ, લોકોને પરિણામ મળવું જોઈએ. તો જ આપણે આપણું કર્મ છે. તમારા કામનું સર્વેયું જોઈ લઈએ એટલે 1 વર્ષનું આપણું આ સર્વેયું છે અને આ હું માનું છું કે આમાં હું આગળ વધી રહ્યો છું હજી, એટલે આ જરૂરી છે મારું માનવું. આપ તો જન સંપર્કના જન નેતા છો હરિભાઈ. સંસદથી આજે 1.5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો આપને. લોકો સાથેના સંપર્ક માટે કોઈ વાર બનાવ્યો છે, કાર્યાલય મળવાનું, એ કઈ રીતની આખી? પહેલાં જિલ્લા પંચાયતમાં હતો ત્યારે સોમવાર ને ગુરુવાર લોકોને ચોક્કસ મળતો હતો, પણ સંસદમાં ગયા પછી
થોડી તકલીફ પડે છે, પણ સતત જ્યારે લોકોને મારી ઓફિસ તો ચાલુ જ હોય છે, ત્યાં રિટાયર્ડ અધિકારીઓ આપણા તે લોકોના પ્રશ્નોનો વાંચા પર બેસાડા. હું પણ સમયાંતર બેઠું છું, અગાઉથી પણ જાહેરાત કરું છું અને જેને મળવું તે મારી ઓફિસ ઉપર મુલાકાત મારી પણ લઈ શકે છે અને હું બેસતો હોઉં છું. સતત તાલુકા પ્લેસ ઉપર જઈએ તો ત્યાં પણ કાર્યકર્તાને મળતા હોય, પાર્ટીના સંગઠનના કાર્યક્રમો હોય છે એમાં પણ જતા હોય છે અને લોકસંપર્ક વધારે થાય એ દિશામાં મારા પ્રયત્નો હોય છે. બીજું કહેતો મને આનંદ થાય છે કે મેં મોટાભાગની મારી MP ગ્રાન્ટ ગઈ સાલ મેં પણ ગુજરાતમાં લગભગ મારો બીજો નંબર આવ્યો હતો એવું પેપરવાળા કહેતા હતા, એવું એમને સર્વે કરેલું હતું, મીડિયા કહેતું હતું અને એ મેં વાપરવા પૂરેપૂરી ગ્રાન્ટ વપરાવી જોઈએ અને એનું પરિણામ મળવું જોઈએ અને એમાં બિલકુલ ક્વોલિટી વર્ક થાય એ દિશામાં સતત મારી ઓફિસથી ફોલોઅપ કરવામાં આવે છે. અચ્છા, તો એ ગ્રાન્ટમાં મોટે ભાગે આપનો મત વિસ્તાર છે કે? મારા લોકસભા વિસ્તારમાં તમામ ગામોમાં ગ્રાન્ટ પહોંચે. હું એવું કરું છું કે પહેલા વર્ષે જે ગામમાં ગ્રાન્ટ આપી હોય બીજા વર્ષે એ ગામને નહીં આપવાની, બાકીના ગામોને આપવાની અને પછી 2 વર્ષ સુધી ગ્રાન્ટ આપી તો રહી ગયેલા ત્રીજા વર્ષે બીજા ગામ, એમ કરીને આખા વિસ્તારના તમામ ગામો મારી ગ્રાન્ટનું ફળ મળે એ પ્રમાણે ગ્રાન્ટ વેચવાનું મારું પણ આયોજન એ પ્રમાણે જ કરું છું. અને છતાં અનેક યોજનાઓ માગણીઓ આવે છે તો સરકારની એટીવીટી, નાણાં પંચની યોજના, સિંચાઈની યોજના, અનેક જુદી જુદી યોજનામાં કામો મંજૂર કરવા પણ સતત પ્રયત્ન છે. લોકોને એવું કહીએ છીએ ગ્રાન્ટ તો ખરી પડે સિવાય તમારી વિકાસની યોજનાઓ સરપંચ કોઈ અજાણ્યા હોય તો ભાઈ તમારે શું કામ કરવું છે લિસ્ટ લઈને આવો, એમાં તમે કઈ યોજનામાં કયું મંજૂર કરો મારા ત્યાંથી મારી ઓફિસમાં માર્ગદર્શન અપાવે અને કામ પૂરું થઈ શકે. હરીભાઈ, મોસાળે જમણને માં પીરસનાર, આમ તમે મહેસાણાના સાંસદ તરીકે ત્યાં જતા હશો તો કેન્દ્રીય મંત્રીમંડળ હોય, PM સાહેબ હોય, બધા તમને આમ એ રીતે કદાચ આમ આવકાર પણ આપતા હશે ને જલ્દી પ્રશ્નો પણ હલ થતા હશે એવું લાગે છે. અને સ્વાભાવિક છે કે તમે એ જિલ્લામાંથી સંસદીય પ્રતિનિધિ તરીકે પહોંચ્યા છો, શું લાગે, એવા અનુભવ થયા હશે આપને? વિશેષ આનંદ મને એ છે કે મહેસાણા લોકસભા એક ગૌરવવંતી લોકસભા છે. તમે અગાઉ કહ્યું તે પ્રમાણે 1984માં બે જ બેઠકમાં એક જ ભારતીય જનતા પાર્ટીની આ બેઠક હતી અને એવી બેઠકમાં મને ઉમેદવાર બનાવ્યું, પ્રજાએ મને જીતાડ્યો બહુમતીથી. અને એ જ લોકસભા વિસ્તારમાં બંને મહાનુભાવો માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન જન્મસ્થળ વડનગર હોય, એવા જ આપણા માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એમનું પણ માદરે વતન માણસા હોય, તો બંને મહાનુભાવોના જન્મસ્થળ મારા વિસ્તારમાં હોય ત્યારે મારો વિશેષ મને ગર્વ હોય છે. લોકો મને જુદી દ્રષ્ટિએ જુએ છે અને સ્વાભાવિક મારી પણ જવાબદારી છે. આ બંને મહાનુભાવો આ વિસ્તારના હોય તો મારી પણ પ્રજાજનોમાં આ વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી અને પ્રજાને કેમ સંતોષ આપવો એ માટે હું પ્રયત્ન એવી રીતના કરતો હોઉં છું. ટૂંકમાં એવું કહેવા માગું છું કે ઇલેક્શન પહેલાં હું 602 ગામ છે એમાંથી 470 ગામમાં પ્રવાસ કર્યો હતો ઇલેક્શન પહેલાં. મીડિયામાં પણ કોઈ નેગેટિવ ના આવે પણ સતત પ્રયત્નો કરેલા હતા અને સારી રીતે પ્રચાર થવો જોઈએ. વચ્ચે એક આંદોલન પણ ચાલુ હતું પણ કાળજી રાખીને ધીરે ધીરે ચાલે ગયા અને પ્રજાએ બહુ જબરજસ્ત પ્રેમ આપ્યો. પછી પરિણામ પછી મેં 500 ગામનો આજે પ્રવાસ પૂરો કર્યો છે એમ કહું તો ચાલે. 100-102 ગામ બાકી છે આવનારા દિવસ પૂરા કરવા. સંસદ સભ્ય દેખાતા નથી ને એવું સાંભળવાની મારી તૈયારી નથી. એટલે સતત લોકો વચ્ચે જવું મળવું, અમારા ધારાસભ્યો હોય, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સંપર્કમાં નીચે પણ કેમ સરળતાથી કામ થઈ શકે દિશામાં પ્રયત્ન હોય. સાથે સાથે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એમની સરકારના મંત્રીઓ સાથે મળીને સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સાથે એમના માર્ગદર્શનથી ગુજરાતમાં સંગઠન દ્વારા વિકાસ કેમ થઈ શકે અને પ્રજાજનોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો સમક્ષ કેમ જઈને વિકાસના કામોના પરિણામ સારા પરિણામ મળે એ દિશામાં સતત અમે પ્રયત્નશીલ રહેતા હોઈએ. ચોક્કસ. તો આ હતા મહેસાણા લોકસભાના જાગૃત સાંસદ હરિભાઈ પટેલ અને તેઓએ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો એન્ડ વ્હીલ્સને આવકારી, અભિગમને પણ આવકારી અને કહ્યું છે કે એમણે જે પ્રશ્નો રજૂ કર્યા, ખાસ ઊંઝાનું સ્પાઇસીસ બોર્ડ માટે હોય, રેલવેના પ્રશ્નો હોય અને મહેસાણા સહિત એ સંસદીય મત વિસ્તારને કેમ વિકાસની ગતિએ, અને એમાં મહત્ત્વની વાત એ છે કે વડનગરનો પણ સમાવેશ છે, આ તમામ વિસ્તારોને અવિરત વિકાસ થાય અને લોકોને મતદારોનો આભાર માની અને મતદારોને મોટી સુવિધા, ખાસ કરીને જે સંસદ તરીકેની જે સુવિધા હોય, રેલવેની હોય, હવાઈની હોય, આ સુવિધાઓ અને આરોગ્યની દૃષ્ટિએ વધુમાં વધુ સુવિધાઓ મળે એવા પ્રયાસ સાથે તેઓ સતત કાર્યરત છે. ચૂંટણી પહેલાં જે ગામોમાં પ્રવાસ કર્યો હતો એ જ રીતે જીત્યા પછી પણ સતત પ્રવાસ કરી રહી અને પોતે સતત મહેસાણા સંસદીય મત વિસ્તાર માટે સતત જાગૃત રહે છે અને પોતે જાગૃત રહેશે એવી ખાતરી પણ એ ઉચ્ચારી છે. આવા બીજા જ અતિથિ સાથે આપણે બીજાને મળતા રહીશું.